ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ પાટણ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આ કાર્યક્રમમાં સુચારુ અને સફળ આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં આયોજનની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી। બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 13 ઓગસ્ટના રોજ બપોરે 3 કલાકે એમએન હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરી પ્રગતિ મેદાન સુધી તિરંગા યાત્રા યોજાશે। આ યાત્રામાં જિલ્લા કક્ષાના વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એનએસએસ તથા એનસીસીના કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક એનજીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે। આ પ્રસંગે કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા તેમજ તિરંગા યાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા તેમજ યાત્રા પૂર્ણ થયા બાદ પણ માર્ગોની સફાઈ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। ઉપરાંત સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજની ગૌરવ ગાથા અને સન્માન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી તકેદારી રાખવા ભારપૂર્વક સૂચન કર્યું હતું। કલેક્ટરે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તારીખ 13 ઓગસ્ટ પૂર્વે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માજીઓવી પોર્ટલ પર યોજાતી ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે જરૂરી જનજાગૃતિ લાવવા પણ સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 કલાકે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાનારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે જરૂરી આયોજન સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં આગામી કાર્યક્રમોનું સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને સફળ આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ આયોજન બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ તેમજ નિવાસી અધિક કલેક્ટર મેહુલ બરાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કેટલાક અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં પણ જોડાયા હતા।